તો પણ મારે અલ્હમ્દુલિલ્લાહ જે વખત મેં હજ કરીને આવ્યો તો મારે એમ થયું કે હવે નહીં, મેં ટોપી નહીં ઉતારીશ, કોર્ટમાં બી ટોપી પહેરીશ. આજે આપના સાથે શેખ ઝોહેરભાઈ તાહિર અલી આમિર હાજર થયા છે. શેખ ઝોહેરભાઈ મલેશિયામાં રહે છે અને 42 વર્ષથી લીગલ ફિલ્ડના અંદર છે અને 15 વર્ષ મલેશિયામાં હાઈકોર્ટ જજના પોઝિશન પર બી શેખ ઝોહેરભાઈ રહ્યા છે. શુક્રિયા શેખ ઝોહેરભાઈ, સોરી શેર કરવાને આવ્યા છો. થોડું ઇન્ટ્રોડક્શન પ્લીઝ આપજો કે પહેલા મલેશિયામાં કેમ સેટલ થયા અને પછી લીગલ ફિલ્ડમાં કેમ આવ્યા અને પહોંચતા પછી. જી, મને આ મોકો મળ્યો છે આ પોડકાસ્ટના જરીએ મેસેજ મોકલવાનો, પહોંચાડવાનો. એ અમે બી પહેલાં બી પોડકાસ્ટો દેખા છે, ઘણા ઇન્ટરેસ્ટિંગ હોય છે ને ઇન્સ્પિરેશનલ હોય છે. તો એ ખિદમત આપને શુક્ર કરે છે, થેન્ક યુ કહે છે. મારો મકસદ પોડકાસ્ટમાં આવવાનો સિર્ફ મારી જિંદગીનો સફર કહેવાનું છે ને એના ઉપર ઇન્સ્પિરેશન થાય કે ના થાય પણ એટલીસ્ટ શિખામણ તો મળશે. મારી જે જિંદગીનો સફર છે એના છે. શરૂઆતમાં મેં મારા વાલિદેનને મેં શુક્રગુજાર છું, મારા વાલિદેનને જે મારી તરબિયત કીધી, દીનની તરબિયત કીધી, નમાઝ શીખાયા, કુરાન પડતા શીખાયા અને ઇમ્પોર્ટન્ટ અખલાક, અચ્છા અખલાક શીખાયા છે. તો એનો મેં શુક્રગુજાર કરું છું. બે મરહૂમ છે હવે. ને તે બાદ હકીકી જે મા બાવા છે, મોલાનું એહસાન છે કે હમણાં સુધી જે આપનો સાયો છે, આપણા ઉપર આપની નજર છે, એનું અમે એહસાન માનીએ છીએ. ને દુનિયામાં અમારે સંભાળા છે મોલા. એના से મેં શરૂઆત કરું છું કે મારી પેદાઈશ મલેશિયામાંથી. મલેશિયામાં શું છે કે મલેશિયા ઇઝ ઇસ્લામિક કન્ટ્રી છે. ખૂબી એ લોકોમાં એમ છે કે એનામાં બાખૂબી એ લોકો પાબંદી છે ઘણું અમલ કરે છે. નમાઝ હોય, રોઝા હોય, હજ પર જવાનું હોય. એ મારું જે પેદાઈશ છે ગામમાં, જે ગામ કહેવાય, એ સિટીમાં નહોતું, ગામમાં કે ફક્ત બે મુમીનના ઘર હતા, મારું અને બીજા મુમીનના. અમે ના મદ્રાસામાં પડ્યા છે, ના કંઈ જે આપણે જે નમાઝ પડતા છે એ સબ ઘરમાં. કોઈ અમારું એટલે ફોર્મલ ટ્રેનિંગ, ફોર્મલ મદ્રાસામાં ગયા જ નથી અમે. તો એના કારણ અમારે પાબંદી તો થી પહેલાં से थी નમાઝની, કારણ કે અમારા જે દોસ્તો હતા, જે મુસ્લિમ હતા, અમે પાબંદી તો બરાબર કરતા હતા. પાબંદી થી પણ અમારી જે મજબૂતી નહોતી, એટલે પાબંદીના સાથે મજબૂતી. ને એ બચપન સુધી, જ્યાં સુધી મેં જવાન થયા, યુનિવર્સિટી ગયા, ડિગ્રી, તો એ જ અમારા દિમાગમાં હતું. એ અમારું ઘણું મોટું ઇન્ફ્લુઅન્સ હતું કે અમે પાબંદી કરતા હતા પણ અમારું નજરિયો, કારણ કે દીનનું અમારે કંઈ થયું જ નહોતું દીનનું. તો એ મારું ટીમ એકચ્યુઅલી આજનું એ જ છે કે મને એમ કહેવું છે કે દુનિયાનું જે ઇલ્મ લેવું હોય યા દુનિયામાં રહેવું હોય, એનું બિના દીનનું ઇલ્મ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. દીનનું ઇલ્મ જ હોય તો આપણે દુનિયાનું તો આપણે મોલા બી ફરમાય છે ડિગ્રી જેટલી બી લેવી હોય તો લો, પણ મારું એમ સોચવું છે કે એનું બિના દીનનું જ હોય. ને એ મારા જે જિંદગીનો સફર છે એ એક્ઝામ્પલ છે એક. તો અમલ અમને ઇલ્મના સાથે પછી અમારે એમ તસવ્વુર થઈ ગઈ હતી, તો ઇલ્મના સાથે અમે પછી અમલ પર બી બેઝિક અમલ બી શરૂ કર્યું. પહેલાં બેઝિક અમલમાં અમારે સમજ નહોતી પડતી. ફોર એક્ઝામ્પલ દાઢી રાખો, તો આઈ વોઝ અ મેજિસ્ટ્રેટ, તો મારે એમ જ હોય કે તમે દલીલ લાવો, કારણ કે મેં જજ, મને સગલી ચીજનું દલીલ જોઈએ, પ્રૂફ જોઈએ. તો મેં કોઈ દાઢી કેમ રાખવું, આ નમાઝ બરાબર છે, એ કુરાનમાં છે, સગલું, પણ આ દાઢી રાખવાનું કાંઈ છે, એ મને એમ હતું તસવ્વુરનું. પછી એક આ જ શબ્બીરભાઈ સાહેબમાંથી મને એક જ જુમલો કીધો, મારા ઉપર અસર થયો કે તમે અમલ કરો પછી ઇલ્મ આવશે. તો મેં કીધું કે આપને એ ટ્રાય કરી લો, અમલ કરો પહેલાં,
ને દાઢી રાખો ફોર એક્ઝામ્પલ દેટ ઇઝ ઝાહિરી. દાઢી રાખી તો એના મુતાબિક પછી મેં કીધું ને અસબાકોને રજા થઈ તો હવે મારો નજરિયો ઇઝ ઓપોઝિટ. કારણ કે આપણે એટલી હદ સુધી પહોંચી જ નહીં શકતા કે આપણે પૂરી ઇલ્મ આપણે જાણવાનું મિલે. ઘણું ચીજ એવું હોય છે કે આપણે મોલા ફરમાવે છે તો આપણે કરો. એ હવે મારી મંત્ર છે કે આઈ ડોન્ટ કે મેં સોચતો નથી કે મોલાએ ફરમાવ્યું કરો, ખતમ થઈ ગયું. દેટ ઇઝ માય ઇખલાસ છે, તમે કરો. ને પછી એક બીજો મોટો વાક્યો મારા સાથે થયો જે દીનના મુતાબિક મેં દાઢી તો રાખી લીધી પણ મેં ટોપી નહીં તો ટોપી પહેરવાથી મને જરાક ઓ થઈ પૂછવું હતી કારણ કે આઈ વોઝ અ જજ ઇન અ મલ્ટીરેશિયલ કન્ટ્રી. તો મને એમ ડર હતી કે અગર મેં ટોપી પહેરું તો પછી ગેર મુસલમાન મારા કોર્ટમાં આવે તો એમ ના સમજે કે આ મુસલમાનનું ફેવર કરશે એમ. એટલે ટોપીને મેં કોઈ જજ પહેરતું બી નહોતું ટોપી. તો પણ મને અલ્હમ્દુલિલ્લાહ જે વખત મેં હજ કરીને આવ્યો તો મને એમ થયું કે હવે નહીં મેં ટોપી નહીં ઉતારીશ, કોર્ટમાં બી ટોપી પહેરીશ. તો મેં ટોપી પહેરવું શરૂ કરી. સેશન્સ કોર્ટ જજ હતો તે વખત. સેશન્સ કોર્ટ ટોપી પહેરી ને મને ઘણા એ રાય આપી કે મોટા મોટા જજો સુપ્રીમ કોર્ટના જજો કે તારે હાઈકોર્ટ જજ બનવું હોય તારી ટોપી ઉતાર લાગ. તો મેં એક જ જવાબ દીધો, મેં કહ્યું હાઈકોર્ટ તમે રાખો, મેં ટોપી મેં રાખીશ. પણ ઇત્તિફાક છે, મૌલાની દુઆ છે, મને સબ કરતાં પહેલાં અવ્વલ હાઈકોર્ટ જજનું બિલો એ મેં કે 15 વર્ષે હાઈકોર્ટ જજ છું તો એ બરકત ટોપીની છે. મોર ઇમ્પોર્ટન્ટ ફરમાન મૌલાના ફરમાન થાય તો એ મુતાબિક તો એ મારું જિંદગીનો સફર છે કે હાઉ આઈ ચેન્જ ફ્રોમ દીનનું બિલકુલ ખબર નહોતી ને હમણાં સુધી મૌલાની નજર છે ને મૌલાનું જે ફોર મી બરકત ડઝન્ટ મીન યુ ગેટ મેટિરિયલ વેલ્થ. મને મેટિરિયલ વેલ્થ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. બરકત મીન્સ ટુ મી કે આપણે જે નિયત કરે જે ચાહે છે તો થઈ જાય છે. આઈ એમ નોટ અ મલ્ટી મિલિયનર ઓર એનીથિંગ લાઈક દેટ. તો એટલે પણ પૈસા આવી જાય છે, આપણે નિયત કરે કે આ કામ કરવું થઈ જાય છે. સો ટુ મી દેટ ઇઝ બરકત. ને એ વખત જ હાસિલ કરી શકે છે અગર આપણે ફરમાન માટે ચલાય. સો દેટ ઇઝ વોટ આઈ કેન સે અબાઉટ માય જિંદગીનો સફર હમણાં સુધી ફ્રોમ નથિંગ ટુ હમણાં જે ખુદાનું શુક્ર છે દુનિયામાં બી જે મેં ફેસલાઓ કીધા છે એનું બી માન છે. ને એક હમણાં મેં આખરી જે ફેસલો કીધો તો એ સરકાર બી હવે કાનૂન બદલવાને બદલ્યો. એ હતું કે અમારા કોન્સ્ટિટ્યુશનમાં હતું, ફેડરલ કોન્સ્ટિટ્યુશનમાં હતું કે આ સિટીઝનશીપના બારામાં એ કે અગર કોઈ બાપ જેમાં લખ્યું છે ફાધર ને કોઈને બચ્ચું જનાય મલેશિયાના બહાર, એટલે મલેશિયાના બહાર ને અગર એના બાપ સિટીઝન હોય તો એને ઓટોમેટિકલી સિટીઝન મિલે. તો આ માઓએ કેસ કીધો કે બાપ કેમ, અમે માઓ બી ઘણી વખત ભર હોય છે, ભર મલેશિયા છે જનાય બચ્ચા ચડાવે તો એને લોકો સિટીઝન કેમ ને ઓટોમેટિક. તો મારા દરજ કર્યો ને આઈ ડિસાઇડેડ ઇન ફેવર ઓફ ધ મધર્સ. મેં કહ્યું નહીં આ ફાધર ગલત છે, ધીસ ઇઝ ડિસ્ક્રિમિનેશન. તો મેં કીધું કે નહીં, માઓને બી એવો જ હક મિલવો જોઈએ કે એના બચ્ચાઓ ભલે ભર જનાય એ લોકો સિટીઝન હોય તો બચ્ચાઓને સિટીઝનશીપ મિલવું જોઈએ. ને એ મંજૂર રાખ્યું સરકારે, હવે કાનૂન બદલી દીધા. હવે મા યા બાપ બેને એ લોકો સિટીઝન ઓટોમેટિક આપી દે છે. તો મેં કોઈ એવા ફેસલાઓ કીધા કે આ તો મૌલાની દુઆ છે. ને હમણાં સુધી એ જ મારી કહાની છે હમણાં સુધી. આજે શેખ ઝુહૈરભાઈએ જિકર કરી કે સબકોમાં જવાનું શરૂ કર્યું અને એનાથી પછી જે પર્સપેક્ટિવ ચેન્જ આવવાનું શરૂ થયું. એમાં એક મિસાલ જે પહેલા બાબની શેખ ઝુહૈરભાઈએ આપી કે દીવારથી એકદમ ક્લિક થઈ ગયું કે ઓકે. બીજા કોઈ એક બે એક્ઝામ્પલ કે સૂચતા હોય તો શેર કરો છો કે આમ કોઈ એક ચીજ સ્પેશિયલી કે એવી ચીજ હોય કે જે ડાયરેક્ટલી શેખ ઝુહૈરભાઈના પ્રોફેશનના અંદર એકદમ રેલેવન્ટ થાકી હોય યા કોઈ બી એક જિંદગીના પહેલુંમાં કે એનાથી પછી કઈ ચેન્જ કર્યું ને યા એકદમ કઈ ક્લિક થયું કે ના તો આમ જ હોવું જોઈએ. આમ તો તું મને કંઈ ધ્યાનમાં પણ મારું કહેવાનું એમ છે કે અમારું સબસે મોટું ખામી એમ થી કે અમારે અકીદો નહોતા પણ આપણો અકીદો શું છે. એક વખત અકીદો જાણ લીધું તો પછી એના બાદ એની બરકત છે જે
એટલે આ પહેલાં નમાઝની તો મેં કીધું ને નમાઝની પાબંદી તો થઈ. હમ હવે મારેફત છે આપણે નમાઝ પઢી શકે. તો એ મારો ફાયદો એમ થયો કે મારેફત કરીને આપણે જે બી કામ કરે મારેફત છે કરી શકે છે. હમ તો એ ફાયદો મારેફતનો છે. હમ કારણ કે સિર્ફ એ આપણે કરે ને ખાલી એઝ અ કસ્ટમ ઓ એઝ અ રિચ્યુઅલ એનામાં કંઈ ફાયદો નથી. તો મને એમ અહેસાસ થયો સબક બાદ તો હવે આઈ મીન ધીરે ધીરે એમ અહેસાસ થાય છે કે આપણે દુનિયામાં તો આપણે ટેમ્પરરી આવ્યા છે. આપણું આખીરનું તો ઓ જ છે, આખીર જ છે જે જવાનું છે માં. તો ના વાસ્તે હવે આપણે અમલ કરવાનું છે. એ મને ઝેનમાં આવે છે. સબકનો એ મોટો હિસ્સો યા મોટો ફાયદો એમ છે કે હવે જે બી આપણે કરે છે એ આખીરત વાસ્તે છે. પણ એના સાથે દુનિયાનો ફાયદો થઈ જ છે. એમ નથી કે આપણે આખીરતના પીછે ભગે છે તો કંઈ બીજું મિલતું નથી. તો એના સાથે દુનિયાનું બી આખું મિલે છે. સો આઈ થિંક વી શુડન્ટ બી આઈધર સ્કેર્ડ ઓર અશેમ્ડ ઓફ અવર દીન. એમાં આપણે એમ કોન્ફિડન્સ હોવું જોઈએ. અને આના ઇન યોર લીગલ પ્રોફેશન જે શરૂમાં જિકર કરી કે LLB કરીને પછી વચમાં કે હતું ટ્રાન્ઝિશન કે ડાયરેક્ટલી એના ઉપરથી મેજિસ્ટ્રેટમાં આવી ગયા? મેં કારણ કે મેં ગવર્મેન્ટ સ્કોલર હતો ને તે વખત ઘણી લોકોની કમી હતી, એટલે ઓફિસર મેજિસ્ટ્રેટની કમી હતી. કારણ કે જે વખત મને LLB કીધું તો એક જ યુનિવર્સિટીથી મલેશિયામાં જે લો LLB કરી શકતા હતા. એનામાં બી લિમિટેડ 100 જણા, 100 સ્ટુડન્ટ એટલે આખા મલેશિયામાં ખાલી 100 સ્ટુડન્ટને લે. તો એન્ડ મેં ઓનો ગવર્મેન્ટ સ્કોલર હતો. તો મને તો મને કંઈ તકલીફ જ નથી પડી. મને ડાયરેક્ટ એ લોકો મેજિસ્ટ્રેટ બનાવી દીધા. કારણ મેજિસ્ટ્રેટનું શોર્ટેજ હતી તો મને ડાયરેક્ટ મેજિસ્ટ્રેટ છે. પછી અમારું શું છે કે અમે પહેલાં જોઈન થયા છે જ્યુડિશિયલ એન્ડ લીગલ સર્વિસ. એનામાં મેજિસ્ટ્રેટ બી મેં બની ચૂક્યો છું, સેશન્સ કોર્ટ જજ બી બની છું, સરકારી વકીલ બી બની ચૂક્યો છું ને ફેડરલ કાઉન્સિલ બી બની ચૂક્યો છું. એટલે એ લોકો પૂરી આપણે ટ્રેનિંગ આપે છે સિવિલ કેસની, ક્રિમિનલ કેસની. સરકારી વકીલ બી મેં કેસ લડી ચૂક્યો છું કોર્ટમાં સરકારના તરફથી. સરકારના એ ક્રિમિનલ કેસો હોય ને તો આપણે સરકાર તરફથી અમે પ્રોસિક્યુટર બને. તો એ સગલી કે મેં કરી ચૂક્યો છું. તો એના બાદ પછી હાઈકોર્ટ જજ બનવાનું એ લોકો આપે છે ચાન્સ. वो भी लिमिटेड હોય છે. હાઈકોર્ટ જજ બી સગલા ના બની શકે. તો એનામાં બી ગમનું ચીજ હોય છે તો એ દેખવાનું હોય છે. અને એ 15 વર્ષ જે છે તો એટલો ટર્મ હોય ફોર અ હાઈકોર્ટ જજ? 15 નહીં, એ લોકો રિટાયરમેન્ટ એજ 66. તો હમણાં મેં 66 થઈ ગયો છું. તો રિટાયરમેન્ટ ઇઝ મેન્ડેટરી રિટાયરમેન્ટ છે. 66ના બાદ ઇન્ડિયામાં 62 છે, 66 છે. તો તે બાદ એમના મોલાને બી મેં અરજ કરી. તો હવે મેં રિટાયર છું. તો મોલાએ રજા ફરમાવી છે કે મારા દીકરાનું ફર્મ છે, લો ફર્મ, હવે એનું જોઈન કરી ને કંઈ બી મેં વકાલતનું કરી શકું છું. હવે એ કરી શકાય હજી બી? જઈ કરી શકે, કોર્ટમાં બી જઈ શકું છું. એમ તો વકાલત ઇઝ હોલ લાઈફ પ્રોફેશન છે, હોલ લાઈફ છે. તો એ જ હવે મારો નેક્સ્ટ ફેઝ ઓફ લાઈફ સ્ટાર્ટ્સ નાઉ. ઓકે ભાઈ સાહેબ, એક और ચીજ કહેવું છું મારા પર્સનલ લાઈફનું. તો મારા વાઈફ છે ને 4 બચ્ચાઓ છે. 2 દીકરા છે ને 2 દીકરી છે. તો મારા વાઈફ તો પહેલાં છે જે તો ઇન્ડિયા से જ છે. તો પહેલાં મેં મજલિસ અટેન્ડ કરતો, એને ખોફ से મજલિસ અટેન્ડ કરતો હતો કે એનો ફાયદો, કારણ કે એ ના જાય મજલિસ તો એ બરબર કરે તો મદદ અમારી કે ચલા જાઓ. તો પણ મારા 4 બચ્ચાઓમાં પછી મારી જે ખામી હતી મારા બચ્ચાઓમાં મેં પૂરી, એટલે ખામી ના થાય તો 2 મારા દીકરાઓને મેં જામિયા મોકલ્યા છે. એક દીકરો, આ મોટો દીકરો છે હુસેન, એ જામિયા 7 વર્ષ પઢું કરાચી જામિયામાં ને તે બાદ મલેશિયા આવીને લો ડિગ્રી લીધી, LLB, ને હમણાં પોતાનું ફર્મ છે, લો ફર્મ છે. ને બીજા દીકરા હાફિઝુલ કુરાન છે. છોટા સબસે નાના દીકરા એને ખિદમતમાં છે FMBની બદ્રી મહેલમાં. ને મારી 2 દીકરીઓ, એક મલેશિયામાં શાદી કીધી છે ને એક દુબઈમાં છે. તો બેવેના હસબન્ડો બી એ લોકો પાબંદ છે, એ લોકો વેપાર કરે છે બેવે શરીયતના હિસાબ સે. તો
મારું જે બેઝિક નોલેજનું ટુ શરૂઆત છે એ લોકોને એ ખામી ના મિલી. તો એ લોકો બે દિન ઓર દુનિયામાં બે અલ્હમ્દુલિલ્લાહ એ લોકોનું ધ્યાન રાખીને કરે છે જે બી કામ. જે અમને હરામનું કામ કર્યું એ નહીં કરતા. તો શેખ ઝોહેરભાઈ ઇન્ટ્રોડ્યુસ કર્યા મોટા દીકરાને શેખ હુસૈનભાઈ, એ બી સાથે જોઈન થયા છે પોડકાસ્ટના અંદર. તો જેમ કેવું કે જામિયા ગયા હતા અને જામિયાથી પછી મલેશિયા આવીને LLB કમ્પ્લીટ કર્યું ને હવે પોતાની લો ફર્મ છે. તો થોડું એનું એક્સપિરિયન્સ તમારું શેર કરશો કે જામિયામાં શું એક્સપિરિયન્સ હતું અને પછી જામિયાથી લો સ્કૂલમાં ગયા એનું ટ્રાન્ઝિશન, એક ટ્રાન્ઝિશન હશે, પછી વાં કેમ કોપ કર્યું ને થોડું શેર કરશો? જી, મેં મારું પોતાનું શેર કરું છું કે જ્યારે આમ તો જામિયા જવું હમણાં એકદમ મુશ્કેલ છે જામિયા જવું. અને થોડા વર્ષો પહેલાં આપણે માઝૂન સાહેબ જ્યારે માઝૂન સાહેબે દાખલોનો ફોર્મ આપો હતો અમારે દાખલોનો, ત્યારે એમ શું હતું કે અબ્બાને એમ હતું કે અગર જામિયા ગયા તો જામિયામાં પછી આવીને શું કરશે એ બિઝનેસ, કેમ કે એ ફાઉન્ડેશન હતું બિઝનેસનું. બટ એમ પછી શું થયું, એક હતું એક વખત કે ખબર નહીં, પછી અબ્બાને પછી નજરિયો ચેન્જ થયો પછી એના બાદ, અને પછી જામિયામાં દાખલો નસીબ થયો જામિયામાં. તો એમાં શરૂ શું હતું કે જામિયામાં જ્યારે ગયો ત્યારે અમારું બી મારા ટાઈમ પર બી મદ્રાસામાં નહોતું પડવું, ફાઉન્ડેશન કે હતું નહીં. બટ સગલું જે બી છે જામિયામાં જ હાસિલ કર્યું તાલીમ. 60 વર્ષ પરા જામિયામાં 60 વર્ષ પરા. અને જે બી મારી જિંદગી જે મારું ફોર્મ થયું છે જે બી એ જામિયામાં જ ફોર્મ થયું છે કે કેવી તરહ આપણે જિંદગી ગુજારવું જોઈએ, કેવી તરહ આપણે તાલીમ હાસિલ. પછી મોલાનું નમાઝની પાબંદી પડતો હતો, બટ જામિયા જવા બાદ સગલું ચેન્જ થઈ ગયું એકદમ. પછી મોલાની કિતાબો પઢી, જે મોલાએ રઝા ફરમાવી, જે તહારતની આપણે હતી, આપણે જાણકારી હતી મદ્રસા. બાદ વहाँ જઈને પછી અને 7 વર્ષ મોલાના કનફમાં અમે મોલાએ પાલા. તો એ નહેમત આમ ઇતની નહેમત મોલાની કે આમ ગિનાઈ જ નહીં એટલું. આખી પૂરું તરબિયત મારા મા બાબાએ તરબિયત કીધી. પછી જ્યારે જામિયામાં અમને હાસિલ કરી તાલીમ, પછી આખી રૂહાની તરબિયત મોલાએ ફરમાવી અમારા ઉપર. પછી જ્યારે 7 વર્ષ મોલાએ રઝા આપી અને તાલીમ હાસિલ કીધી. પછી એના બાદ શું થયું કે અમને આમ જોવા જઈએ કે જામિયાનું જે ઇલ્મ તો ઘણું આમ મુશ્કેલ, બટ મોલાના વસીલાથી સગલું સહેલ થઈ જાય. તો એના બાદ એની બરકત જારી રહી. પછી તો પહેલાં જ્યારે જામિયાથી ફારિગ થયો તો મને આમ કેમ બેકગ્રાઉન્ડ બિઝનેસનું કે બેકગ્રાઉન્ડ નહીં એના, તો એમાં મને એકદમ ટેન્શન થયું કે હવે શું કરીશ મેં. હવે જામિયા મોલા 7 વર્ષ પરા, કેમ કે મલેશિયામાં એમ છે કે જે અમારું આપણી જામિયાની ડિગ્રી છે પહેલાં રેકગ્નાઇઝ નહોતી, તો એ લોકો રેકગ્નાઇઝ ના કરે અમારી ડિગ્રી. કઈ બી ચીઝમાં ઘણું એ આપણે એઝ આપણે સ્કોલર બી ના બની શકે ટીચર, કે એ લોકો એમ કે અમારું જે લેવલ છે SPM, જે અમારું મલેશિયાનું જે એડ્યુકેશન છે એ તમે હાસિલ કરો તો તમે પછી ફર્ધર સ્ટડીઝ કરી શકો. એના તો પહેલાં આપણે કેટલી યુનિવર્સિટીમાં ગયા, આપણે યુનિવર્સિટીમાં ટ્રાય કીધું એ મોલા જે ડિગ્રી, તો કંઈ બી એ લોકો કહી કે મને આ SPM જે છે અમારું જે A લેવલ જે કહી છે એ લોકોનું, એ તમે લાવો તો જ તમે પઢી શકો છો. બટ એમાં શું થયું કે મોલાની બુરાઈ નાકાના આપણે અરેસ્ટ થઈ, પછી મોલાએ દુઆ ફરમાવી. અને પછી મને ફાઉન્ડેશન મેં કીધું પહેલાં. ફાઉન્ડેશનમાં એ મોલાની મોજીઝો જ છે કે એ મને ફાઉન્ડેશનમાં લોનું ફાઉન્ડેશન કીધું. એના બાદ પછી મેં 5 વર્ષ પછી લોની ડિગ્રી હાસિલ કીધી. અને મને એ જામિયાનું એટલી બરકત મળી કે જે 5 વર્ષ એમ મને પોતાને એમ અહેસાસ હતું કે આ બરકત છે. કેમ કે લો ભરવું ઇઝ વેરી ટફ, કેમ કે એના કેસીસ યાદ કરવા પડે, એના ઇતના હજારો કેસીસ હોય, અને એના કેસીસના દલીલના બગેર અમને કંઈ બી હમણાં આન્સર હોય, અમને કંઈ સવાલ હોય, એમાં ઇશ્યુઝ હોય, અગર અમે કેસીસ ના રાખીએ એઝ આ દલીલ, તો એમાં એ લોકો રિજેક્ટ કરી દે છે, એ લોકો ફેલ કરી દે છે. તો આ સગલું જામિયાની બરકત છે. બુરાઈ નાકા મુફદ્દલ મૌલાના વસીલાથી એ મેં પઢું 5 વર્ષ
પરું અને પછી મેં પ્રેક્ટિસ હમણાં મને પોતાનું એમાં પછી મોલામાં અરેસ્ટ બી કીધી કે મુફદ્દલ મોલામાં અરેસ્ટ કીધી કે હવે શું કરું મેં જેવા ડિગ્રી થઈ ગઈ મેં પઢી લીધું પછી મોલામાં અરેસ્ટ કીધી કે હવે શું કરું કે કોઈના નીચે કામ કરું યા તો પોતાનું ફર્મ ખોલું. તો મોલાએ એમ જ જુમલો ફરમાવ્યું કે તમારા જે બી તમને કમ્ફર્ટેબલ હોય એમાં તમે કરો. તો એમાં પછી મારા બાવાજીએ હું શુક્ર કરું છું કે મારા બાવાજી માં એ મને શુરૂથી તરબિયત કીધી છે એ મને સપોર્ટ સિસ્ટમ બના. તો એ મારા ભાભીજી એમ કીધું કે તમે શું કામ મોલાએ દુઆ ફરમાઈ તમે પોતાનું ફર્મ ખોલો. તો એમાં મારા બાવાજીએ મને સપોર્ટ કીધો અને હમણાં બી અલ્હમ્દુલિલ્લાહ મોલાની દુઆથી હમણાં 10 વર્ષ થઈ ગયા છે મને પ્રેક્ટિસમાં પોતાનું ફર્મ છે. અને મોલાની દુઆથી હમણાં સગલા કેસીસ અલગ અલગ કેસીસ મેં કરું છું. હમણાં ક્રિમિનલ બી કરું છું, સિવિલ બી કરું છું અને કન્વેન્સિંગ બી કરું છું. જે સેલ એન્ડ પરચેસ એગ્રીમેન્ટ સગલું ચીઝ મેં કરું છું એવરીથિંગ. અને મુમિનીન બી જે બી આવે છે એગ્રીમેન્ટ એક્ઝામ્પલ હમણાં મોલા ફરમાય છે કે શિરકત જે એગ્રીમેન્ટ છે જે બી વિરાસતનું એ કોશિશ કરું છું કે મુમિનીને સમજાવું અને એ હદ તક મુમિનીને બી મેં એગ્રીમેન્ટ્સ બનાવ્યા છે અને ટ્રસ્ટડીડ જે કહી છે ટ્રસ્ટડીડ જે શું તાકી શું થાય કે પછી વિરાસતમાં પ્રોબ્લેમ ના પડે પછી બચ્ચાઓમાં ઝઘડા ના થાય. તો એમાં કોશિશ કરું છું સગલા મુમિનીનને મેં જે મલેશિયાના જે કાનૂન છે સમજાવું છું અને ઘણા મુમિન બી અલ્હમ્દુલિલ્લાહ એ સમજે બી છે અને પછી એના મુતાબિક એગ્રીમેન્ટ્સ સગલું બનાવે છે. તો આ બેસિકલી મારું વેરી બ્રીફ જે છે મોલાની દુઆથી મેં આ હમણાં બી જે બી છું એ સગલું મોલાની બરકતથી જ છું મેં હમણાં. અને જામિયાની બરકત છે જે 7 વર્ષ મેં પઢા જામિયા. આજે હમણાં લાસ્ટ જે પોઈન્ટ કહ્યો કે તાકે પછી ઝઘડા ના થાય. જી મૌલાના હંમેશા વાઝમાં આપણે સુનીએ છે ફરમાવે છે કે કોર્ટમાં ના લઈ જાજો. તો એક હમણાં તમે તો લોયર છો, જી તમારું આમ એક શાયદ પબ્લિક પરસેપ્શન એમ હોય કે લોયરનું કામ શું છે કે કોર્ટમાં જાઓ, પણ એના પહેલા બી ઘણી બધી ચીજો છે. અને એઝ અ લોયર તમને આ જે જુમલો છે એનું વેટ તમને શું સમજ પડે છે? એનું મોલા જે બી ફરમાવે છે હિકમતથી જ ફરમાવે છે. આ જે મોલા ફરમાવે છે કે કોઈને બી કોર્ટમાં ખીંચને ના લઈ જાઓ. કેમ કે કોર્ટમાં એવું છે કે તમે હમણાં એક્ઝામ્પલ મેં મારું એક્સપિરિયન્સ કહું હમણાં ઘણા એવા હોય છે કે જે એના ફરજન એના માને શું કરે છે, બાવા એના દાદાને શું કરે છે, એના જે આપણે ઝઘડા સ્ટાર્ટ કાં થઈ છે કે ફેમિલીમાં સ્ટાર્ટ થઈ છે. તો એમાં કેસીસ ઇતના વધી જાય છે એ લોકોને કેમ કે એ લોકોને સમજ નહીં પડતી કે મોલા ફરમાય છે ને ગુસ્સો એ ઘણું ખરાબ હોય છે. એક જણને હમણાં તો છોટી છોટી નાની ચીજમાં એને કોર્ટમાં લઈ જાય છે. તો મોલા જે હિકમતથી ફરમાવે છે કે કોર્ટમાં ના લઈ જાઓ તો એનું એમ છે કે તમે આપસમાં પહેલાં સુલેહ કરી લો. એમ જે બી છે કે આપસમાં મોલા ફરમાવે છે ને કે સુલેહ આસિન ઇલામાં નસા એટલે મોલા ફરમાવે છે કે તમે માફ કરી દો એને, જે બી કહે છે તમે એને માફ કરી દો તો એ વહાને વહાં જ સેટલ થઈ જાય. અગર અને એમ જ મલેશિયામાં બી એમ જ છે. હમણાં એક્ઝામ્પલ હમણાં જે જજીસના હમણાં જે હાઈકોર્ટના જે જજીસ છે અને જે લોઅર કોર્ટના બી એમ જ પર્સપેક્ટિવ રાખે છે કે કોર્ટ કેસ એમને દરજ કરે છે બટ એના કોશિશ કરીએ છીએ કે મીડિયેશન થઈ જાય. હમણાં મીડિયેશન એક બોર્ડ છે કોર્ટમાં કે જે બી હમણાં કેમ કે કોર્ટમાં શું છે કે તમે વન્સ તમે કોર્ટમાં તમે જાઓ તો કેટલા વર્ષો ખેંચી જાય પછી તો જે તમારો કોસ્ટ છે તમારું પછી આખી જિંદગી ખરાબ થઈ જાય. તો એમાં શું છે મીડિયેશનનો એક રાખેલું છે કોર્ટમાં કે તમે કોર્ટ આઉટસાઇડ કોર્ટ સેટલમેન્ટ કરી લો જે બી છે. તો એમાં ડિસ્કસ થઈ છે તો એમાં ઇન્ફોર્મલ ડિસ્કસ થઈ છે એમ કે તમે કેમ સેટલ કરી શકો. તો એ મીડિયેશન જે છે એ ઘણું અહેમ છે. તો એમાં શું થઈ છે કે ઘણા જે કેસીસ છે એ કોર્ટ આઉટસાઇડ કોર્ટ જ સેટલ થઈ જાય છે. તો એમાં એના વાસ્તે જરૂરી એમ છે કે કોશિશ કરીએ કે આઉટસાઇડ કોર્ટ સેટલ થઈ જાય તો એ બેટર. એમાં મોલા ફરમાય છે ને સુલેહ કરી લો તમે એમ જે બી છે ખુશીથી. તો એવા જે હોવા એને બીજું શું છે કે એવા હોવા જોઈએ કે જે આપણે સુલેહ કરવામાં બી આપણે એવી तरह આપણે એને સમજાવે કે તમે આ જાશો તો તમે આ તકલીફ થશે. અમને એક્ઝામ્પલ કોર્ટ જાશો તો તમારા ઇતના વર્ષો નીકળી જશે તમારા.
તમારા પછી તમારી બી જિંદગી છે. તો એના વાસ્તે મોલા ફરમાય છે કે એના વાસ્તે જે જુમલો મોલા છે કોર્ટમાં ના ખેંચીને ના લઈ જાઓ તો એ ઘણું ભારી અલ્ફાઝ છે મોલા, તાકે જે બી જે ડિસ્પ્યુટ છે એ સેટલ થઈ જાય અને જે ઝઘડા જે થાય છે એ કમ થઈ જાય. અને એમ થાય કે એકવાર આવી ગયું કોર્ટમાં, લિટિગેશનમાં એકવાર આવી ગયું, કોર્ટમાં આવ્યું, એના પછી જે ચીજો પહેલા છુપેલી રાખી તી બાય ચોઈસ એ હવે તમારો ચોઈસ રહ્યો નથી, ઘણી ચીજો હવે ખુલી જશે, એમ 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 થાય. આમ ઘણી વખત એમ થાય છે, બટ એ કોશિશ કરીએ છીએ કે તાકે જે હમણાં હમણાં કોઈ આપણા એના ફેમિલી મેમ્બર્સમાં અગર ડિસ્પ્યુટ થયું તો ઘણું ચીજ ખબર નહીં પડતી, બટ કોર્ટમાં જાય છે તો સગલું એવિડન્સ જેવા લાવે છે તો એમાં સગલું રિવીલ થઈ છે. તો આપણે એને સમજાવીએ છીએ આપણે સગલા ક્લાયન્ટ્સને બી, જો તમારું ફેમિલી છે, તમારી ફેમિલીમાં છે અને તમારું આખું સગલું જાહેર થશે, તમારે કોર્ટ તમે જાશો તો આખું જાહેર થશે અને તમારી પછી જે છે બદનામીને વધારે પછી તમે ડિસ્પ્યુટ થશે અને ઝઘડા થશે. તો એ આપણે સમજાવે છે કે તમે હમણાં જ સેટલ કરી લો, જે છે કોર્ટમાં શું કામ તમે લઈ જાઓ છો, એના ઘણા રસ્તાઓ છે. તો એના વાસ્તે જે સુલે જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. કોર્ટમાં જવા પહેલાં જ ઘણી વખત કોર્ટમાં બી આપણે થઈ જાય છે, રજિસ્ટર્ડ કોર્ટમાં થઈ જાય, બટ આપણે કોશિશ કરીએ છીએ એઝ અ લોયર, મારું એમ પ્રેક્ટિસ છે કે એના પહેલાં મીડિયેશન આપણે માંગીએ છીએ કે મીડિયેશન થઈ જાય. કોર્ટ અગર ના થાય પછી જે સેટલ ના થાય પછી આપણે કોર્ટ પ્રોસીડ કરીએ છીએ, બટ અમે કોશિશ એમ કરીએ છીએ કે એના કોર્ટના જવા પહેલાં જ અમને સગળું સેટલ થઈ જાય. અને તમારું ઇન્સ્પિરેશન શું હતું લો પરસ્યુ કરવાને? એ મારા બાવાજી, એના ઇન્સ્પિરેશન તો મારા બાવાજી જ છે કે જ્યારે મેં નાનો હતો ત્યારે તો મારા બાવાજી મને લઈ જાય કોર્ટમાં, તો મેં કોર્ટમાં જાઉં અને કોર્ટરૂમમાં મેં બેઠું અને ઓબ્ઝર્વ કરું કે શું કેવી રીતે આખું જે પ્રોસિજર કેમ થઈ છે. તો એનાથી જ મને એમ જ કહેતો હતો કે મારા બાવાને એમ જ કહેતો હતો કે મેં મોટો થઈશ તો મેં લોયર જ બનીશ. તો એમાં જે મારું લખાઈ જ ગયું હતું કે મને એને પછી મોલાની બરકત બી છે અને મેં 5 વર્ષ પડું અને પછી મેં પ્રેક્ટિસમાં થયું. અને હમણાં કોઈ મુમિનીનમાંથી કોઈને શોખ હોય કે એ લોકો બી લીગલ ફિલ્ડના અંદર આવે, લોયર બને, તો એની વર્ડ્સ ઓફ એડવાઇસ પહેલા શેખ હુસૈનભાઈ તમે પહેલા કહો ને પછી શેખ ઝુહૈરભાઈ તમે બી 1-2 જુમલા કે કહેવા હોય તો પ્લીઝ. એ એકચ્યુઅલી શું છે કે લીગલી હર ચીજમાં આપણે જોઈએ કે આપણા જિંદગીમાં લીગલ તો હોય જ છે, હર ચીજમાં આપણા કાનૂનમાં આપણા જે બી છે તો એ હર રિલેટેડ છે હર ચીજમાં. એક્ઝામ્પલ હમણાં તમે બિઝનેસમાં બી શિરકતનું જે છે એગ્રીમેન્ટ તો હર ચીજમાં રિલેટ છે. તો એમાં તમે અગર લોયર બનો તો એમ નથી કે તમે ફક્ત કોર્ટ જઈ શકો, બીજું ચીજ ઘણું ચીજ કરી શકે છે. ધ ફીલ્ડ ઇઝ વેરી વાઇડ, હર ચીજ તમે કરી શકો છો. એ ખાલી ફક્ત એમ નહીં કે તમે લિટિગેશન કોર્ટમાં જ તમે જાઓ, એમ નથી. તમે હર ચીજ કન્વેન્સિંગ બી કરી શકો છો, સેલ એન્ડ પરચેસ એગ્રીમેન્ટ, હર ચીજ લીગલ ઇઝ વેરી વાઇડ, સ્કોપ ઇઝ વેરી વાઇડ. તો અગર મેં એમ કહું છું કે મેં સગલા જે બી જામિયાથી બી આવે છે સગલા તલબો, તો મેં એમ જ કહું છું તમે પ્રોફેશનલ્સ બનો, તમે યા તો લીગલ યા તો કંઈ બી એન્જિનિયર, તાકી શું છે કે આમ પ્રોફેશનલમાં શું છે કે એ યુ હેવ અ વેરી વાઇડ સ્કોપ, તમે કંઈ બી કરી શકો છો. શેખ ઝુહૈરભાઈ એની વર્ડ્સ ઓફ એડવાઇસ કોઈને લીગલ પ્રોફેશનમાં જવું હોય તો? જે મેં મારા દીકરાએ કીધું કે લીગલ ફિલ્ડમાં શું છે કે અગર ડૉક્ટર બનો, ડૉક્ટર બી ઘણું અછું પ્રોફેશન છે, એ બી લાઈફ લોંગ પ્રોફેશન છે. જ્યાં તક તમે પણ લોયરમાં કમ રિસ્ક છે એ હિસાબથી દેખો છો, કારણ કે મોટોનો જાનનો સવાલ હોય છે, ઓપરેશન કરે એ કરે તો કમ્પેરિંગ નોટ એઝ કે પ્રોફેશન ખરાબ છે, બટ લોમાં કમ રિસ્ક હોય છે. એને શું જે શેખ હુસૈનભાઈએ કીધું કે એ લાઈફ લોંગ છે ને તમે કંઈ બી કરી શકો છો, એમ નથી કે એક નેરો ફિલ્ડ છે કે તમે કોર્ટમાં જઈને લડો કેસ. આપણે ઘણાના માઇન્ડમાં એમ આવે છે કે આપણે લોયર એટલે કોર્ટમાં જઈને કેસ લડો, જૂઠ સાચ કરો, એમ છે જ નથી. લો ફિલ્ડ એવું છે કે તમે હર
કિસ્મનો હર આપણે લો તો હોય જ છે, આપણે નિઝામ તો હોય જ છે ને, સબલી ચીજો નિઝામ હોય છે. તો એ નિઝામ પર તમે લોકોને એડવાઇસ કરી શકો છો, ઝઘડાઓ રોકી શકો છો. આઈ થિંક ધ લો ઇઝ અ વેરી ગુડ ફિલ્ડ. તમારે સિર્ફ હાસિલ કરવાની છે LLB, તેના બાદ પછી તમે કંઈ બી કરી શકો છો. એમ નથી કે LLB મતલબ તમે કોર્ટમાં જઈને કેસ લડો. ઘણા એવા વકીલો છે મલેશિયામાં કે કોર્ટનું ચહેરો નથી દેખો, એમ બી છે. તો આઈ વુડ એન્ડ ધેન હવે શું છે કે ઘણા મલેશિયામાં એ લોકો દે ટ્રાય ટુ ટેક ઇઝી સબ્જેક્ટ્સ કે અમને પાસ થઈ જશું, અમને કોમ્પ્યુટરનું શીખી લો. તો કોમ્પ્યુટર ઇઝ સગલા શીખી રહ્યા છે કોમ્પ્યુટર, પણ તમારે એન્ડ ઓફ ધ ડે તમારો શું સ્કોપ છે વર્કનો, તમારે મિલશે, તમારે નોકરી કરવી પડશે કોઈની. કારણ કે એટલું વધી ગયું છે આ કોમ્પ્યુટરનું કે સગલા જ કોમ્પ્યુટર કરવા માંગે છે. તો એ આઈ ડુ નોટ નો માય પર્સનલ વ્યૂ કે એ એટલું તો યુ કેનોટ ગો રોંગ વિથ લો. દેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. લો ઇઝ સમથિંગ વિચ ઇઝ અ ગુડ પ્રોફેશન ટુ બી ઇન. તમારે મહેનત કરવી પડશે, જો LLB લેવી પડશે, પણ સગલી તમે જે બી લો તો મહેનત તો કરવું જ છે ને. તો કેમ તમે જાય કરો તમારી મહેનતને, આ મહેનત કામમાં લગાવો, એ જ પણ કહેવું છે. शुक्रिया शेख जोहेर भाई, एक हुसैन में शुक्रिया.